વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર પાઠ 8 છે, જેનું નામ છે કાશાયણા કો અપરાધ. કાશાયણાનો અર્થ થાય ભગવા વસ્ત્રનો, કો અપરાધ શું અપરાધ. પાઠ ગદ્ય સ્વરૂપે છે. પાઠની આપણે માહિતી મેળવી લઈએ. પાઠની અંદર મુખ્ય બે પાત્રો છે, મહાત્મા ગાંધી અને સ્વામી સત્યદેવ. મહાત્મા ગાંધીની સાથે કાકા કાલેકર સાહેબ અનેક વર્ષો સુધી રહેવા, ફરવાનો અને વિચાર વિમર્શ કરવાનો અવસર એમને મળ્યો હતો. આવા અવસરોમાંથી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા સાહેબે પોતાના સાહિત્યની પ્રતિભાથી પ્રસ્તુત કરી છે. કાકા કાલેકર સાહેબે લખેલી જે માહિતી છે એના આધારે આ ગદ્ય છે, જેમાં ગાંધીજી અને સ્વામી સત્યદેવ વચ્ચે સંવાદ થાય છે, જે રોચક સંવાદ છે, જેને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. સેવા કાર્યમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાન રાખવું જોઈએ, એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. તો આવો આ પાઠને જોઈએ અને સમજીએ. પહેલો જ પેરેગ્રાફ છે, મહાત્મા ગાંધી મહોદય. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે સ્વાતંત્ર્ય આંદોલન પ્રારંભતઃ સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય નિખિલો અપી વ્યવહારઃ. આ આંદોલનનો બધો જ વ્યવહાર, નિખિલનો અર્થ થાય બધો જ, વ્યવહાર પ્રારંભેશુ એટલે શરૂઆતના, દિવસેશુ એટલે દિવસોમાં, સાબરમતી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમમાં જ એવહ પ્રાચલત ચાલતો હતો. એકસ્મિન દિવસે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમ અગચ્છત. સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સ દેશસ્ય તેઓ દેશની સ્વતંત્રતા અર્થે આઝાદી માટે કાર્યરતસ્ય કાર્યમગ્ન ગાંધી મહોદય ગાંધી મહાશયના કાર્યણ એટલે કાર્યથી અતીવ પ્રભાવિત ખૂબ જ પ્રભાવિત, પ્રસન્નમ ચ આસિત અને પ્રસન્ન હતા. સ તેમણે ગાંધી મહોદય અકથનયત તેમણે ગાંધીજીને કહ્યું, અહમ એટલે કે હું, ભવતઃ આશ્રમે આપના આશ્રમમાં, પ્રવેશ નિવાસઃ ચ અને નિવાસ, ઈચ્છામી એટલે કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્રતાએ દેશની આઝાદી માટે, કાર્ય કર્તુમ મમ અપી કાર્ય કરવાની પણ મને પણ, મહતી ઈચ્છામ વર્તતે બહુ જ ઈચ્છા થાય છે. ફરીવાર એમનું ગુજરાતી આપણને સંભળાવી દઉં છું. મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધીજી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે.
એટલે કે આપણે અહીંયા પહેલા પેરેગ્રાફમાં જોઈએ તો સ્વામી સત્યદેવ છે સાબરમતી આશ્રમે આવે છે ગાંધીજીને મળવા માટે કે જ્યારે સ્વતંત્રતાનું આંદોલન શરૂ હતું અને એ સમયે સ્વતંત્રતાનું આંદોલન એટલું જોરશોરથી શરૂ હતું કે સત્યદેવ છે ગાંધીજીથી ખૂબ પ્રભાવિત થાય છે અને આઝાદી માટે દેશની આઝાદી માટે એમની સાથે જોડાવા ઈચ્છે છે અને એ માટે ત્યાં સાબરમતી આશ્રમમાં રહેવાની અને પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરે છે. હવે આગળ જોઈએ કે શું ગાંધીજી એમને રહેવાની પરવાનગી આપે છે. પેરેગ્રાફ બીજો છે, બરાબર ચિત્રની નીચે જોશો એટલે ખ્યાલ આવશે. સત્યદેવસ્ય પ્રસ્તાવ, સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકૃતવાન, ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત, ગાંધીજીએ કહ્યું સાધુ સરસ, સ્વાગતમ અત્ર ભવત, આપશ્રીનું સ્વાગત છે. આશ્રમો અયમ ભવત એવ, આ આશ્રમ આપનો જ છે. કિંતુ એટલે પરંતુ. આશ્રમ પ્રવેશાત પૂર્વ, આશ્રમમાં પ્રવેશતા પહેલાં. ભવતા એટલે આપે. કાષાયણ વસ્ત્રાણામ ત્યાગ કરણીયમ, ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. અહીંયા કાષાયણ વસ્ત્રાણામ શબ્દ છે એનો અર્થ થાય ભગવા વસ્ત્ર. ગાંધી મહોદયસ્ય આદેશ શ્રુતવાન, ગાંધીજીનો આદેશ સાંભળીને. આશ્ચર્યવિંત, આશ્ચર્ય પામેલા. સ્વામી સત્યદેવ, સ્વામી સત્યદેવ. મનસી અકુપ્યત, મનમાં ગુસ્સે થયા. અકુપ્યતનો અર્થ થશે ગુસ્સે થવું. કિંતુ એટલે પરંતુ. સહ તેમણે. ગાંધી મહોદયસ્ય પુરતઃ, ગાંધીજીની આગળ. નિજ રોષ, પોતાનો રોષ. ન પ્રકટયત, પ્રકટ ન કર્યો. સહ અકથયત, તેમણે કહ્યું. કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે. કાષાય વસ્ત્રાણામ કહ અપરાધ, ભગવા વસ્ત્રનો શું અપરાધ. અહીંયા તમે બરાબર ધ્યાનથી જોશો, હું તમને અંડરલાઈન કરીને બતાવું છું. આપણા પાઠનું શીર્ષક છે કાષાયણ વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રનો શું અપરાધ છે. હવે છેલ્લી લાઈનમાં આપણે જોઈએ છે અહમ સંન્યાસી જનઃ, હું સંન્યાસી છું. સંન્યાસી કાષાય વસ્ત્રાણામ, સંન્યાસી તો ભગવા વસ્ત્રોને પરિધારયંતી, ધારણ કરે છે. અહમ હું, કાષાય વસ્ત્રાણામ ત્યાગમ, ભગવા વસ્ત્રનો ત્યાગ. કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાવ. કર્તુમ એટલે કરવા માટે, કથમ એટલે કેવી રીતે, પ્રવૃત્તો ભવામી એટલે પ્રવૃત્ત થાવ. ફરીવાર ગુજરાતી સાંભળી લેશો. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધીજી મહોદયે સ્વીકાર્યો. ગાંધીજીએ કહ્યું સરસ, આપશ્રીનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે, પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો જોઈએ. ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા, પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો રોષ પ્રકટ ન કર્યો. તેમણે કહ્યું ભગવાન, ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે. ભગવા વસ્ત્રનો શું અપરાધ. હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા
કેવી રીતે પ્રવૃત્ત થાવ? તો તમે બીજા પેરેગ્રાફની અંદર જોશો તો ગાંધીજી છે એમને આવકારે છે કે તમારું આશ્રમમાં સ્વાગત છે, તમે અહીંયા રહી શકો છો. પરંતુ એક વાત તમારે માનવી પડશે કે તમારે આ ભગવા વસ્ત્ર છે એ છોડવા પડશે, ત્યજવા પડશે. મનમાં ને મનમાં સત્યદેવ છે ગુસ્સે થાય છે, પણ એ ગુસ્સે થયેલો ભાવ ગાંધીજી આગળ પ્રગટ નથી કરી શકતા અને એવું કહે છે કે હું તો સંન્યાસી છું. તો સંન્યાસી પોતાના વસ્ત્રનો ત્યાગ કેવી રીતે કરી શકે? અને હું મારા વસ્ત્રોને કેવી રીતે છોડીને આ સેવામાં જોડાવું? તો આગળ શું થાય છે એ પેરેગ્રાફ 3માં આપણે જોશું. સ્વામી સત્યદેવસ્ય વચન શ્રુત્વા, સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરેણ શાંત સ્વરે ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું, ભવતા આપે યદ ઉક્તમ, જે કહ્યું તતઃ સત્યમ અસ્તિ, તે સાચું છે. કિંતુ એટલે પણ ભવાન આપ સંન્યાસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમ આશયમ, આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ્ય નથી. કેવલમ એટલે ફક્ત કાષાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રનો ત્યાગ કર્તુમ કરવાનું, વદામી એટલે હું કહું છું. ગાંધી મહોદયસ્ય છેલ્લી લાઈન છે આપણે. ગાંધીજીના કહેવાનું કથન તાત્પર્યમ અજાનાનમ, તાત્પર્ય ન જાણતા સત્યદેવ સત્યદેવ વિચાર મુદ્રાયા, વિચારની મુદ્રામાં સ્થિત એટલે ઊભા રહ્યા, મૌન ચવ અવલંબિતવાન, અને તેમણે મૌન ધારણ કર્યું. તો ફરીવાર આ બંને પેરેગ્રાફ જે છેલ્લા છે એમનું ભાષાંતર ફરીવાર કરું છું. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસી છો, ત્યાગ કરો એ મારો ઉદ્દેશ્ય નથી. પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એવો મારો ઉદ્દેશ્ય નથી. ફક્ત ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાનું જ હું કહું છું. ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું. તો હવે તમે જોઈ શકો છો કે ગાંધીજી છે એ સત્યદેવ આગળ સ્પષ્ટ વાત કરે છે કે તમે સેવામાં ચોક્કસથી જોડાઓ. હું એવું નથી કહેતો કે તમે સંન્યાસ ત્યાગો, હું તો માત્ર એવું કહું છું કે તમે આ ભગવા વસ્ત્રને છોડી દો. અને જ્યારે ગાંધીજીનું આ વચન સાંભળે છે, આ ઉદ્દેશ્ય સાંભળે છે, ત્યારે એકદમ સ્થિર મુદ્રામાં એકદમ સ્તબ્ધ બનેલા સત્યદેવ ઊભા રહે છે. પેજ નંબર આપણે 30 ઉપર જોશું. તસ્ય તાદૃશી મનોદશામ, તેમની તેવી મનઃસ્થિતિ, એટલે તેમની એટલે કોની? તો કે ભાઈ સત્યદેવની. અવગમ્ય એટલે સમજીને ગાંધી મહોદયે સ્વકીયમ આશય સ્પષ્ટમ કરતું, પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવેન, શાંત ભાવથી તસ્ય તાદૃશી મનોદશા અવગમ્ય, તેમની તેવી મનઃસ્થિતિ સમજીને ગાંધી મહોદયે સ્વકીયમ આશય સ્પષ્ટુમ કર્તુમ, પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવેન, શાંત ભાવથી ચ અને મૃદુ ભાષાથી સત્યદેવ અકથયત,
સત્યદેવને કહ્યું, શૃણોતિ ભવાનઃ સાવધાને મનસા, આપ સાવચેત થઈને સાંભળો. વયમ આપણે અન્યેષા સેવાહા બીજાઓની સેવા કરતું એટલે કરવા માટે લાગેલા છીએ. વયમ અન્યેષા સેવા કર્તુમ પ્રવૃત્તા સ્મઃ. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એતદ અસ્માકં ધ્યેયમ અસ્તિ, આ આપણું ધ્યેય છે. યદા ભવાનમ સેવા કાર્યમ, આપ યદા ભવાનમ સેવા કાર્યમ, ભવાનમ જાનાત્યઃ એવમ, માફ કરજો, ભવાનમ અહીંયાથી હું શરૂઆત કરું છું. બરાબર, આપણે ત્યાંથી હું અંડરલાઈન કરું છું, ત્યાંથી હું શરૂઆત કરું છું. ભવાનમ જાનાત્યેવઃ, આપ જાણો છો કે અસ્માકમ દેશસ્ય જનાઃ, આપણા દેશના લોકો કાષાય વસ્ત્રધારિણમ, ભગવા વસ્ત્ર ધારણ કરનાર, સંન્યાસી સંન્યાસીની સેવા કર્તુમ, સેવા કરવા માટે, સદૈવ સમુત્સુકાઃ ભવન્તિ, હંમેશા ઉત્સુક હોય છે. યદા ભવાનમ, આપ જ્યારે સેવા કાર્યમ પ્રવૃત્તો ભવિષ્યતિ, સેવા કરવા માટે પ્રવૃત્ત થશો, તદા એટલે ત્યારે, કાષાય વસ્ત્રાણી વસ્ત્રધારિણી, કાષાય વસ્ત્રધારિણ, ભગવા વસ્ત્ર ધારણ કરેલા, ભવંતઃ એટલે આપને, દૃષ્ટવા એટલે જોઈને, એકતઃ એકતઃ એટલે એક બાજુ, તે ભવતઃ તેઓ આપના, સેવા કાર્યને અંગીકરિષ્યતિ એટલે સ્વીકારશે નહીં. અપરતઃ બીજી બાજુ, તે ભવતઃ સેવા કર્તુમ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્તા ભવિષ્યંતિ એટલે પ્રવૃત્ત થશે. અનેનઃ એટલે આનાથી, કિમ અસ્માકમ ધ્યેયમ, શું આપણા ધ્યેયની હાનિ ન ભવિષ્યતિ, હાનિ નહીં થાય. સંન્યાસ તો મનોગત સંકલ્પમ એવ, મનમાં રહેલું સંકલ્પ જ છે. તસ્ય પરિધાનેન સહ, તેનો વેશભૂષાની સાથે, સંબંધમ કદાપી દૃષ્ટયા ન યોગ્યમ, સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિત મન્યતે, હું ચોક્કસપણે માનું છું કે કાષાય વસ્ત્રાણામ ત્યાગેનઃ, ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી, સંન્યાસ ત્યાગ નૈવ ભવિષ્યતિ, સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ માટે, વિચારયતુ ભવાન, આપ શ્રી વિચારો, તદંતરમ યથ યોગ્યમ તતઃ કુરુતે, ત્યારબાદ જે યોગ્ય હોય, તતઃ કુરુતે તે કરો. હવે ફરીવાર આખા જ પેરેગ્રાફનું
ગુજરાતી આપને સંભળાવી દઉં છું. તેમની તેવી મનઃસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, આપ સાવચેત થઈને સાંભળો. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. આ જ આપણું ધ્યેય છે. આપ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે. આપ જ્યારે સેવા કરવા માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહીં થાય? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. માટે આપ શ્રી વિચારો, ત્યારબાદ જ જે યોગ્ય હોય તે કરો. હવે આ પેરેગ્રાફની અંદર એવું આપણને જાણવા મળે છે કે સત્યદેવ છે મનમાં ને મનમાં ગુસ્સે છે એવો ભાવ ગાંધીજી સમજે છે. ત્યારે ગાંધીજી પોતાની વાત રાખવા માટે એને એવું કહે છે કે હવે જે હું તમને સમજાવું છું એ શાંતિથી, શાંત મનથી સાંભળો. તમને ખબર છે કે આપણા દેશના લોકોની મનસ્થિતિ કેવી છે. એ ભગવા વસ્ત્ર ધારણ કરેલા કોઈ પણ સંન્યાસીને જોશે તો એની સેવા કરવામાં લાગી જશે. અને આપણે શું કરવાનું છે? આપણે તો લોકોની સેવા કરવાની છે. આપણે લોકો પાસે સેવા નથી કરાવવાની. આપણો જે ઉદ્દેશ્ય છે કે આપણે દેશના લોકોની સેવા કરવાની છે, નહીં કે લોકો આપણી સેવા કરે. અને જો આવું થાય તો આપણે ક્યારેય પણ આપણા ઉદ્દેશ્યમાં સફળ ન થઈ શકીએ. માટે હું માત્ર એટલું જ કહું છું કે તમે આ વસ્ત્ર ત્યાગી દેશો એટલે તમને સેવા કરવામાં કોઈ પણ વિડંબના નહીં આવે, કોઈ પણ તકલીફ નહીં પડે. વસ્ત્ર ત્યાગ કરવાથી સંન્યાસ ત્યાગ નથી થતો. માત્ર વસ્ત્ર ત્યાગ કરવાથી જે આપણું ઉદ્દેશ્ય છે એ પાર પડશે. સંન્યાસ તો મનમાં રહેલો વિચાર છે. છેલ્લો પેરેગ્રાફ આપણે હવે જોઈએ. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચન શ્રુત્વા. ગાંધી મહોદયનું આ વચન સાંભળીને સ્વામી સત્યદેવસ્ય સંશય, સ્વામી સત્યદેવનો સંશય તસ્મિન એવ ક્ષણે, તે જ ઘડીએ વ્યપગત, વ્યપગત એટલે દૂર થયો, સહ તેઓ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને સેવા કાર્યમાં આત્માનમ પોતાને યોજિતુમ એટલે યોજવા સન્નદ્ધ અભવત, સન્નદ્ધ અભવત તૈયાર થયા. એ પેરેગ્રાફનું પણ ફરીવાર ગુજરાતી આપની સામે હું કરી જાઉં છું. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરી સેવા કાર્યમાં પોતાને યોજવા એટલે કે પોતાને જોડાવવા તૈયાર થયા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ જે 8મો છે, કાષાયણા કો અપરાધ એટલે કે ભગવા વસ્ત્રનો શું અપરાધ, ત્યારે ગાંધીજી અને સ્વામી સત્યદેવ વચ્ચે જે સંવાદ થાય છે એ આપણે સાંભળ્યો છે. અને વસ્ત્ર છે એ ક્યારે પણ આપણા કામની અંદર બાધા ન બને એ આ પાઠનું મુખ્ય સાર છે. તો વધારે ને વધારે આ વિડીયોને વારંવાર જોશો. આપની પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ છે તો એમના અંદર આપેલા શબ્દાર્થ તૈયાર કરવા. જે પ્રકારે અહીંયાથી આપણને લીટીમાં જે શબ્દો આવેલા છે એમનું ભાષાંતર કરીને અહીંયા તમને આપ્યું છે. તો વારંવાર વિડીયો રિપીટ કરશો. તમારી પાસે કોઈ પણ બીજું સાહિત્ય હોય તો એ સાહિત્યનો પણ વધારે ઉપયોગ કરીને આ પાઠને વધારે સરસ રીતે સમજવાનો, યાદ રાખવાનો પ્રયત્ન કરશો. અસ્તુ.